નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3માં અંગ્રેજી વિષય યુનિટ 14 એમાં આપણે હી ઇઝ અ બોય તેનું ગુજરાતી થાય છે તે છોકરો છે. હવે નીચે કેટલાક શબ્દો આપ્યા છે અને સ્પેલિંગ આપ્યા છે એ આપણે જોઈશું. અન્ય પુરુષ વ્યક્તિની વાત કરતી વખતે હી વપરાય છે. આપણે અન્ય પુરુષ કે છોકરો ગમે એ નામ હોય એની વાત કરતી વખતે હી વપરાય છે. હીની પછી ઇઝ ક્રિયાપદ મુકાય છે. હીની પછી ઇઝ ક્રિયાપદ મુકાય છે. ઇઝ એટલે કે છે. નીચે કેટલાક સ્પેલિંગ આપ્યા છે એ આપણે હવે જોઈએ. હી એટલે તે. હી એટલે તે. PEON પ્યુન એટલે નોકર અથવા પટાવાળો. PEON પ્યુન એટલે નોકર. જોકર JOKER જોકર એટલે વિદૂષક. ફાર્મર FARMER ફાર્મર એટલે ખેડૂત. FARMER ફાર્મર એટલે ખેડૂત. BOY બોય એટલે છોકરો. BOY બોય એટલે છોકરો. ટીચર TEACHER ટીચર એટલે શિક્ષક. TEACHER ટીચર એટલે શિક્ષક. ડૉક્ટર DOCTOR ડૉક્ટર એટલે ડાક્ટર. DOCTOR ડૉક્ટર એટલે ડાક્ટર. હવે વિદ્યાર્થી મિત્રો, નીચે કેટલાક ચિત્ર સાથે નામ સાથે અંગ્રેજી વાક્યો આપ્યા છે. આપણે જોઈએ, સમજીએ અને વાંચીએ. હી ઇઝ નીરવ. શું લખ્યું છે? હી ઇઝ નીરવ. હી ઇઝ અ બોય. હી ઇઝ અ બોય. હી ઇઝ અ નીરવ એટલે કે તેનું ગુજરાતી મતલબ થાય હી એટલે કે તે, ઇઝ એટલે છે, નીરવ.
તે નીરવ છે. હી એટલે તે, ઇઝ એટલે છે, બોય એટલે કે છોકરો. તે છોકરો છે. હી ઇઝ રાજનભાઈ. હી ઇઝ રાજનભાઈ. He is a doctor. He is a doctor. He એટલે તે, is એટલે છે, એટલે કે તે રાજનભાઈ છે. He is a doctor એટલે ડૉક્ટર એટલે કે ડાક્ટર. તે ડાક્ટર છે. હવે આ ચિત્ર ખેડૂતનું છે. કોનું છે? ખેડૂતનું. એને અંગ્રેજીમાં શું કહેવાય? ફાર્મર. શું કહેવાય? ફાર્મર. તો અહીંયા નીચે વાક્ય જોઈએ. હી ઇઝ રઘુભાઈ. હી ઇઝ રઘુભાઈ. હી ઇઝ અ ફાર્મર. હી ઇઝ અ ફાર્મર એટલે કે હી એટલે તે, ઇઝ એટલે છે, તે રઘુભાઈ છે. ફાર્મર, ફાર્મરનો મતલબ થાય ખેડૂત. તે ખેડૂત છે. હવે અહીંયા એક ટીચરનું ચિત્ર આપ્યું છે. શિક્ષક છે, બોર્ડ ઉપર ભણાવે છે. શિક્ષક એને અંગ્રેજીમાં કહેવાય ટીચર. હી ઇઝ મનુભાઈ. હી ઇઝ મનુભાઈ. હી ઇઝ અ ટીચર. હી ઇઝ અ ટીચર એટલે કે તે મનુભાઈ છે. તે શિક્ષક છે. તે શિક્ષક છે. હવે આ ચિત્રમાં એક પટાવાળા ભાઈ આપ્યા છે. એ ઘંટ વગાડતા દેખાય છે. તો પટાવાળાને શું કહેવાશે અંગ્રેજીમાં? પ્યુન. શું કહેવાશે? પ્યુન. હી ઇઝ રામભાઈ. હી ઇઝ રામભાઈ. હી ઇઝ અ પ્યુન. હી ઇઝ અ પ્યુન. તે રામભાઈ છે. તે રામભાઈ છે. હી એટલે તે, ઇઝ એટલે છે, પ્યુન એટલે કે પટાવાળો. તે પટાવાળો છે. તે પટાવાળો છે. હવે અહીંયા જોકરનું ચિત્ર આપ્યું છે. જોકરને જોકર જ કહેવાય. હી ઇઝ જોસેફ. હી ઇઝ જોસેફ. હી ઇઝ અ જોકર. હી ઇઝ અ જોકર. તે જોસેફ છે. તે જોસેફ છે. તે જોકર છે. જોકરનો મતલબ થાય વિદૂષક ગુજરાતીમાં, અને જોકર પણ બોલીએ આપણે. એટલે આપણે તે વિદૂષક છે. ફરી પાછું આપણે વાક્યનું વાંચન અને ગુજરાતી
કરી લઈએ. હી ઇઝ નીરવ. હી ઇઝ નીરવ. તે નીરવ છે. હી ઇઝ અ બોય. હી ઇઝ અ બોય. તે છોકરો છે. હી ઇઝ રાજનભાઈ. હી ઇઝ રાજનભાઈ. તે રાજનભાઈ છે. તે રાજનભાઈ છે. હી ઇઝ અ ડૉક્ટર. હી ઇઝ અ ડૉક્ટર. તે ડાક્ટર છે. હી ઇઝ રઘુભાઈ. હી ઇઝ રઘુભાઈ. તે રઘુભાઈ છે. તે રઘુભાઈ છે. હી ઇઝ અ ફાર્મર. હી ઇઝ અ ફાર્મર. તે ખેડૂત છે. તે ખેડૂત છે. હી ઇઝ મનુભાઈ. હી ઇઝ મનુભાઈ. તે મનુભાઈ છે. તે મનુભાઈ છે. હી ઇઝ અ ટીચર. હી ઇઝ અ ટીચર. તે શિક્ષક છે. તે શિક્ષક છે. હી ઇઝ રામભાઈ. હી ઇઝ રામભાઈ. તે રામભાઈ છે. તે રામભાઈ છે. હી ઇઝ અ પ્યુન. હી ઇઝ અ પ્યુન. તે પટ્ટાવાળો છે. તે પટ્ટાવાળો છે. હી ઇઝ અ જોસેફ. હી ઇઝ જોસેફ. તે જોસેફ છે. તે જોસેફ છે. હી ઇઝ અ જોકર. હી ઇઝ અ જોકર. તે વિદૂષક છે. તે વિદૂષક છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાક્ય વાંચ્યા એ ગુજરાતી ઉચ્ચાર આવે, અંગ્રેજી ઉચ્ચાર લખવાના આવે, સ્પેલિંગ પરથી એનું ગુજરાતી કરવાનું આવે. એટલે આ વાક્ય તમે ધ્યાન દઈને વાંચજો અને નોટબુક્સમાં એકવાર ફરીવાર લખજો. આ પુનરાવર્તન ફરી પાછું છે, ધ્યાન દઈને તમે લખજો. હવે આપણે એનું સ્વાધ્યાય જોઈશું. એક, નમૂના પ્રમાણે નીચેના વાક્યોના અંગ્રેજીમાં ઉચ્ચાર લખો. નમૂના પ્રમાણે નીચેના વાક્યના અંગ્રેજીમાં ઉચ્ચાર લખો. નમૂનો: હી ઇઝ અ ટીચર. તો આપણે અંગ્રેજીમાં જે વાંચ્યું એ અંગ્રેજી છે, આ સ્પેલિંગ છે, એનો ઉચ્ચાર જ સામે આપણે લખવાનો છે કે હી ઇઝ અ ટીચર. હી ઇઝ અ ટીચર.
હવે વાક્ય 1. હી ઇઝ અ પ્યુન. PEON. સ્પેલિંગ પણ સાથે સાથે જોતા રહેવાનું છે. હી ઇઝ અ પ્યુન. એનો ઉચ્ચાર આ પ્રમાણે લખાશે કે હી ઇઝ અ પ્યુન. હી ઇઝ અ પ્યુન. બીજું વાક્ય. હી ઇઝ અ જોકર. JOKER. JOKER. હી ઇઝ અ જોકર. એનો ઉચ્ચાર છે આ પ્રમાણે હી ઇઝ અ જોકર. હી ઇઝ અ જોકર. ત્રીજું વાક્ય. હી ઇઝ અ ડોક્ટર. હી ઇઝ અ ડોક્ટર. ડોક્ટરનો સ્પેલિંગ છે DOCTOR. DOCTOR. હી ઇઝ અ ડોક્ટર. હી ઇઝ અ ડોક્ટર. ચોથું વાક્ય. હી ઇઝ અ બોય. હી ઇઝ અ બોય. બોયનો સ્પેલિંગ છે BOY. BOY. હી ઇઝ અ બોય. હી ઇઝ અ બોય. હવે પ્રશ્ન 2ની અંદર જોડકા આપ્યા છે. નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. આપણે આગળ જોઈ ગયા એ રીતે નીરવ કોણ છે તો એ પ્રમાણે નીરવ, રામભાઈ, રાજનભાઈ, રઘુભાઈ એટલે જોડકા આપ્યા છે યોગ્ય રીતે આપણે જોડવાના છે. 1. નીરવ. તો નીરવ કોણ છે તો નીરવ અ બોય એટલે એને બોય આપ્યું છે એની સાથે જોડકું આપણે જોડવાનું છે. નીરવ. તો નીરવ કોણ છે બોય છે. રામભાઈ. શું લખ્યું છે રામભાઈ. તો રામભાઈ કોણ છે તો રામભાઈ છે પ્યુન. પ્યુન. રામભાઈને કોની સાથે જોડવાનું છે તો પ્યુનની સાથે. પ્યુન એટલે કે રામભાઈ પટાવાળા છે. રામભાઈ પ્યુન. રાજનભાઈ. રાજનભાઈ કોણ છે તો ડૉક્ટર છે. રાજનભાઈ કોણ છે ડૉક્ટર છે તો આપણે એને ડૉક્ટર સાથે જોડીશું. રાજનભાઈ ડૉક્ટર. ફરી પાછા આપણે જોઈ લઈએ. નીરવ. નીરવ તો કોણ છે તો એ છોકરો છે એટલે બોય. રામભાઈ કોણ છે તો રામભાઈ પ્યુન છે. રાજનભાઈ કોણ છે તો રાજનભાઈ ડૉક્ટર છે એટલે આપણે એ રીતે આપણે જોડકા જોડીશું. હવે બીજું જોડકું જોઈએ. રઘુભાઈ. શું લખ્યું છે રઘુભાઈ. રઘુભાઈ કોણ છે તો ખેડૂત છે. ખેડૂત એટલે કે ફાર્મર. તો એ આપણે ફાર્મર સાથે જોડીશું. રઘુભાઈ કોણ છે તો ખેડૂત છે. ખેડૂત એટલે કે ફાર્મર. મનુભાઈ. મનુભાઈ કોણ છે તો મનુભાઈ શિક્ષક છે. શિક્ષક એટલે કે ટીચર. મનુભાઈ. તો મનુભાઈને આપણે
ટીચર. કોની સાથે જોડીશું? ટીચર સાથે જોડીશું. જોસેફ. જોસેફ કોણ છે? વિદૂષક છે. વિદૂષક એટલે કે જોકર. જોકર. જોસેફ ને જોકર સાથે જોડીશું. ફરી પાછા આપણે જોઈ લઈએ. રઘુભાઈ ફાર્મર. મનુભાઈ ટીચર. જોસેફ જોકર. પ્રશ્ન 3. નીચેના અંગ્રેજી શબ્દોના યોગ્ય ગુજરાતી અર્થની સામે આપેલા ચોરસમાં ખરું કરો. નીચે કેટલાક અંગ્રેજી શબ્દો આપેલા છે, તેનો ગુજરાતી અર્થની સામે ચોરસની અંદર આપણે ખરું કરવાનું છે. સાથે સાથે આપણે સ્પેલિંગ પણ બોલતા જઈશું. 1. TEACHER ટીચર. સ્પેલિંગ કોનો છે? ટીચરનો. TEACHER. આપણે સામેના ખાનામાં જોઈશું. તો આમાં આપ્યું છે વિદ્યાર્થી, હવે આમાં આપ્યું છે શિક્ષક, અને ત્રીજા ખાનામાં છે ડૉક્ટર. તો સ્પેલિંગ કોનો છે? સ્પેલિંગ ટીચરનો છે. એટલે ટીચર એટલે કે એનો ગુજરાતી અર્થ થાય શિક્ષક. એટલે આપણે શિક્ષકના ચોરસ ખાનાની અંદર ખરું કરીશું. ટીચર એટલે શિક્ષક. ટીચર એટલે શિક્ષક. 2. ડૉક્ટર. DOCTOR. DOCTOR. ડૉક્ટર એટલે કે શું થાય? ડાક્ટર. તો પહેલાં ખાનામાં ડાક્ટર છે એટલે આપણે પહેલાં ખાનામાં ખરું કરીશું. બીજા ખાનામાં પરિચારિકા છે અને ત્રીજા ખાનાની અંદર દર્દી છે, તો આપણે એમાં કશું કરવાનું નથી. ડૉક્ટર એટલે ડાક્ટર. ડૉક્ટર એટલે ડાક્ટર. 3. JOKER. JOKER. જોકર. જોકર એટલે રંગલો, વિદૂષક. આમાં રંગલો આપ્યું છે ચોરસ ખાનામાં, આપણે એમ વિદૂષક આપ્યું છે, પણ રંગલો એટલે પણ જોકર જ થશે. એટલે રંગલો આપ્યો છે એ ખાનામાં આપણે ખરું કરવાનું. આમાં આપ્યું છે ચાડીઓ અને આમાં આપ્યું છે સિપાઈ. તો આપણે સાચું શું છે? રંગલો. જોકર એટલે રંગલો. જોકર એટલે રંગલો. 4. PEON. PEON. પ્યુન. પ્યુન એટલે પટ્ટાવાળો. પ્યુન એટલે પટ્ટાવાળો. તો આપણે પટ્ટાવાળાના ચોરસ ખાનામાં ખરું કરીશું. બાકીના ખાનામાં પાણીવાળો આપ્યું છે અને પસ્તીવાળો. તો સાચું શું છે? પટ્ટાવાળો. પ્યુન એટલે પટ્ટાવાળો. પ્યુન એટલે પટ્ટાવાળો. બોય. BOY. બોય. BOY. બોય. બોય એટલે કે છોકરો. શું થાય? બોય એટલે કે છોકરો. એ છેલ્લા ખાનામાં આપ્યું છે, તો આપણે છેલ્લા ચોરસ ખાનાની અંદર ખરું કરીશું. બોય એટલે છોકરો. બોય એટલે છોકરો. આ ખાનામાં છોકરી છે, આમાં વિદ્યાર્થી, તો એમાં આપણે કાંઈ કરવાનું
નથી. બોય એટલે છોકરો. છઠ્ઠું, FARMER. FARMER, ફાર્મર. ફાર્મરનો મતલબ શું છે? ફાર્મરનો મતલબ થાય ખેડૂત. શું થાય? ખેડૂત. ફાર્મર એટલે ખેડૂત. તો આપણે ખેડૂતના ખાનામાં ખરું કરીશું. પહેલામાં માળી આપ્યું છે, એમાં કાંઈ કરવાનું નથી. અને બીજામાં દરજી આપ્યું છે, તો એમાં પણ આપણે કાંઈ કરવાનું નથી. ફક્ત ખેડૂત હોય એના સામેના ખાનામાં જ આપણે ખરું કરવાનું છે. ફાર્મર. ફાર્મર એટલે ખેડૂત. ફરી પાછા આપણે એકવાર આ સ્વાધ્યાય જોઈ લઈએ, વાંચી જઈએ. બરાબર? વાક્યોના અંગ્રેજીમાં ઉચ્ચાર લખો. He is a teacher. He is a teacher. A. He is a peon. He is a peon. He is a peon. બીજું, he is a joker. He is a joker. He is a joker. ત્રીજું, he is a doctor. He is a doctor. He is a doctor. He is a doctor. ચોથું વાક્ય, he is a boy. He is a boy. He is a boy. હવે પ્રશ્ન 2, જોડકા જોઈએ. નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. નીરવ. શું લખ્યું છે? નીરવ. નીરવ બોય. નીરવ બોય. રામભાઈ પ્યુન. રામભાઈ પ્યુન. રાજનભાઈ ડૉક્ટર. રાજનભાઈ ડૉક્ટર. રઘુભાઈ. રઘુભાઈ ફાર્મર. રઘુભાઈ ફાર્મર. ફાર્મર એટલે ખેડૂત. ફાર્મર એટલે ખેડૂત. મનુભાઈ ટીચર. ટીચર એટલે શિક્ષક. મનુભાઈ ટીચર. જોસેફ. જોકર. જોસેફ જોકર. તો આ જોડકા તમે બરાબર યાદ રાખજો કે રઘુભાઈ ફાર્મર, મનુભાઈ ટીચર અને જોસફ જોકર. નીચેના અંગ્રેજી શબ્દોના યોગ્ય ગુજરાતી અર્થની સામે આપેલા ચોરસ ખાનામાં ખરું કરો. ચોરસ ખાનામાં સામેની બાજુ જ ખરું કરવાનું છે, ધ્યાન દઈને. 1. ટીચર. ટીચર એટલે શિક્ષક. જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન દઈને જોજો, આડું અવળું થશે તો તમારું આ પરીક્ષા આવશે તો ખોટું પડે, એટલે તમારે ધ્યાન રાખવાનું થોડું. 2. ડૉક્ટર. તો આપણે ડાક્ટરના ખાનામાં ખરું કરીશું. ડૉક્ટર એટલે કે ડાક્ટર. જોકર. જોકર એટલે કે રંગલો. જોકર એટલે રંગલો. આપણી ચોપડીની અંદર વિદૂષક આપ્યું છે, આમાં રંગલો આપ્યું છે, એટલે રંગલો આપણે રંગલો પણ જોકર જ કહેવાય. એટલે ધ્યાન રાખજો, શબ્દ અલગ છે થોડો, પણ રંગલો કહેવાય. 2 શબ્દ આપ્યા છે એટલા માટે, વિદૂષક અને રંગલો.
પ્યુન. પ્યુન એટલે પટ્ટાવાળો. પ્યુન એટલે પટ્ટાવાળો. બોય. બોય એટલે કે છોકરો. બોય એટલે છોકરો. ફાર્મર. ફાર્મર એટલે ખેડૂત. ફાર્મર એટલે ખેડૂત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે બધું વાંચી ગયા. તે સ્પેલિંગ મોઢે કરજો, વાક્ય જોજો, એનું ગુજરાતી ઉચ્ચાર, જોડકા વ્યવસ્થિત તમે બધું કરજો. અને નોટબુક્સમાં એમ તો પુનરાવર્તન છે તો લખજો, તો તમારી પરીક્ષામાં તમને કામ લાગે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.